મગફળી પાઈ પડશે ને બળી જાહે તો આપણે રવિવારના દાહો. હા તો રવિવારના જા. એ ઉલો ભાલ્યો આટલી રીસ અડાવો છો. કોઈ નહીં, હું ખેતરમાં એકલો હતો એટલે ઈ અને એનો ભાઈ ઓલા રેન ભયા હોય નો. હવે મારે વાલાનો મોરે મોરો વગાડો તું કોક આઈડિયા. એક આઈડિયા તમને ગમતી હોય હું તમને આલું કહો. આવી તો આઈડિયા જોવે જ છે. હવે હું એનો મોરે મોરો વગાડું કઈ નાખું હવે તો. હા ઓલે આવે રે એટલે આવે જો ભાઈ મારી આઈડિયા કરું તમે આલી એરી ગયા. હા ભાઈ હોય એને ખબર તો હે ને. હા એટલે આ ગમની નવરી નોટ હોય જ નથી. મને તો લાગ્યું હું એકલો જ નવરો હોઉં પણ આ બે નવરી નોટ બેઠી હેડે ટાઈમ પાસ કરતા. અમે તો મજા છો ભાઈ. એટલે તમે આવડી જ બોલો છો. આ કે નરમ નરમ ડોસી ખાવા તો હાલે છે ને. મોઢું અંબાડે બોલો તો ખરી. એટલે આમ તો ઈ સડે ડેડા છો ડોળા પાડી. કોઈ નહીં એમને. એટલે એમને એટલે ભૂ ભૂ કરીને એમને હું. હા એમને જ બેઠા છીએ. અને હું આવતો તો એટલે તમે શું વાતો કરતા હતા બે ભાઈઓ? કોઈ નહીં, અમે તો રમેશ ગમેતની વાતો કરતા હતા. એટલે એની રમત એમ કહેતો તો કે હાલ એરંડા મારા તોલે કોઈ ના આવે. એટલે એરંડા જો ખાલી ઇતિહાસ જોતો આ બંગાના ઇતિહાસ. એરંડા લસેલો છે ઇતિહાસ તમારો. એટલે તમે હવે ઈ પત્તાની વાત છોડો. ઈ તો મેં હવે છોડી મેલ્યું એટલે નકર આજે તમને ના પોકવા દુલ્યા. એવું તાકાત છે તમારી. એટલે તાકાતની વાત નહીં કરવાની. તે શું છે બોલો. આઈ જશે સડક. હા હેડો. હા અને એક ડાયલોગ કપડે કાલિયે હમ ખેલ ના છોડે, ખેલ રમના નહીં બુડે. ચાલ એ કાળિયો ની કે મજા નહીં આ ભાઈ. આમ તો ભાઈ એટલે કઈ ના શું હોય એરંડાની કોઈ વાત રહે. એટલે ભૂકાવાની એટલે ખબર હે તમે એરંડા તો અમે પીવી જાવ એટલે ભૂકાવાની જ વાતો કરશો. હા તો આજે હેડ તું એ વળે હેડ હેડ ભાઈ. બોરા ભાઈ. ઓ વાલાભાઈ અમારે જે તમને વાત કરી છે મારે. તું કહો. તો એમ કહેતો તો કે હાજી હા તમે શરત નું કહેતા હતા પણ શરત શું? તરત હવે આપણે વિચારવું પડશે. બરોબર હું કહું ચોખ્ખાજીનો શીરો. ચોખ્ખાજીનો હા. સારું. લે તારી અને શરત તો ચોખ્ખાજીની શીરાની કાઢી દીધી પણ આ વાન ઘરે તો કોઈ પૂંચી ખવાય નહીં. અંડોસીએ હળી ગઈ અને આ હળી ગયું. આ મને હું ખવડાવ પણ ના મારી આબરૂ ઉપર વાત આવી અને નરેન તો રહ્યું હું. શું બોલ્યા? કોઈ નહીં હેડો આપણે પેલા જૂના મેદાન હા હેડો 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 બરાબર. હેડો. આજ તો ભીખાજી તમને ખબર પડી જાય કેટલા સેકન્ડ. ઈ તો મને ખબર છે કે 4 શેરે માણ થાય. એમ નહીં ઈ તો ખરે ખબર પડશે. હા હેડો મેદાનમાં. જાય. તો આઈ ગયા આપણા જૂના મેદાનમાં. ભીખાજી તમને હવે ખબર પડશે આ માફિયા તમને ધૂળ ચટાડે છે. ધૂળ ચટાડવાની વાત કરો છો? ઈ તો ખબર પડશે કે માફિયો પાસે રેતીમાં આવે છે કે પાણી. એ નાવાની વાત છોડો. હાલ મેદાન દોરો જેમ કે મારે ટાઈમ નહીં. તમને ભમાવાના છે માફિયો એટલે વાત કરતા. હેડો મેદાન દોરો. લો હેડો હવે આપણું મેદાન દોરાઈ ગયું. હવે આપણે ટીમ પાડી લો. ઈ પાડવાની શું જરૂર છે? આમ તો તમે મોટી મોટી વાતો કરતા હતા. હું અને મારા ભાઈ અને તમે એકલા. હા રે તમે અંદર ને તમે બે બાર હા, કાઢીને બતાવજો. હા જો હેડો સારું તમે તો ભાઈઓ આવી હવે અંદર. આવો. આ માફિયાને કહેવાની જરૂર નથી. આવો. હા આવી હવે ખબર પડી જાય. હા તો પણ આવો કી. ના હું તો બીક લાગે. તમે
ફેર તો માર્યો હે પણ આવતી ફેર તો હું માર્યું અને લે ઠેકણા ઓમાય હું ભાઈ જો માર્યો નતો મને મારતો તો તાર બચાવ શું કરવા અમર તમે ગાધી એટલે અમારે ખાવી જરૂરી છે આ તો સોરી ના આવ્યો હવે આપણે પ્લાનિંગ ચાલુ કરી હારું હેડો હવે આપડા વાળું કરો હારું હેડો ઓલા ભાગમાં આવો હેડો પાડ્યાસી એ પાછો પાડ્યાસી હવે ઈયન ડોસી હલડરે ની ભરી કે એવા કાઢ્યા હે ચે જગ્યાએ અડ્યા હવે એકને પાડ્યા હવે બીજાનો વાળો એ ઠેંગનો બહુ બોલતો સાહેબ હા આઈ જ હેડો આઈ સોલી નાસ્યો मैंने नहीं कहा था मत टकराना भले भगवान ने मेरे चेहरे में दम नहीं दिया पर इस बॉडी में बहुत दम है क्या बोलता है भूखा बोले ओ वाला हिंदी ना डायलॉग मारा वगर बिगली और यार वो करवाई ले सोली नाशो मां भाई हम क्यों खड़े करें आ गए अपने वक्त पे हो जाओ खड़े अक्सर हमने कहा है कि हम जहाँ खड़े होते हैं लाइन वैसी शुरू होती है इसलिए खड़े हो जाओ ले खड़ा वाली तू वो करवाई घरे डोसी ने मार खा करन की हिंदी बोलो आयो ओए वो कर बिगली अरे सोली नाशियो तू तो खाली है अला बिगला आ बाल अला हेड्या हेड्या कुछ बनाओ रेकॉर्ड કશો તો નહીં કોનો તો બદલો લઈને રહ્યો હું હાલ તો મારો દુખા છે એટલે દવાખાને પાટો વધે હું ને મારો ભાઈ આવશે તને દેખ ખાલી રસ્તો મોડ્યો હેડો આ તો કહેતો મારા મને ના પડો ભાજી જાય ને એ ઠેકણા ઓમાવજી આપણે તો એનો બદલો પૂરો કર્યો આપણો ભાજી જાય બાબડા પાટાપટ્ટી કરીને આવજી વાહ વધારે બોલી કરતા હતા આપણા હામે બોલી આ બે બંકા હામે બોલી કરતા હતા હા વાત કરી છે તે અમન મારવાની અને ખુદ જ ભાજી છે વખત નહીં ગમે ખાટલો ડાળો વાત છે કે આપણે મારવા ખાલી આવડે તો હવે વડી આવે ને તો ઓનથી વધારે જોવાના છે સોલી નાશો ઓ ભાઈ ઓ મોટા ભાઈ લે શું છે 12 મહિને તો ઝઘડો છે દેખવાય નહીં જતો ઉતરીને ચેક કરવું પડશે એટલે તારે શું છે 12 મહિને ને ઝઘડો થાય મને દેખવા નહીં જતો તું તો એ ઝઘડો છોડો પાડો એકલા છે લગાડના મને બધું પૈસા કોણ આવે આ બાલો સોલઈ ગયો એકલા ચેડી સોલન આ પેલા ભીખલે છેતરીને પાડ્યો હે એનો તો બદલો મૂલ્ય આવ્યો ઓ તારે ઓમ તો તમે અમન છેતરતા તમે અમારથી છેતરાતા ના નીચે છેતરી ઈ તો હાલ વાત નહીં તમે હાડો આ તો એમ નહીં પૈસા જેથી લાવશો તમાર ભાઈ નહીં ઓય રોટલો ચટણી ખોસો અને તું પૈસા માંગે છે મારા મું સાથે કરી અલ્હાડો દવાખાને તને દવાખાને નહીં પહોંચવાનો એને હોસ્પિટલ જ લઈ જાવ અલ્યા મને ભાઈ મળ્યો છે કે પેલા જન્મનો કંસ મળ્યો છે અરે ભાઈ હોસ્પિટલ ને દવાખાનું એક જ થાય પણ મને લઈ જાઓ સોલાય છે દુખાય છે આમ કરજે જીવ લાગ્યું છે મને દેખાય છે અલ્યા આ તો મારો મોટો ભાઈ ના હોત ને તો અન તો આ કાપી નાખો હેડ હવે તાર જીવ કોણ થાય અલ્યા મોટા ભાઈ એ ઘર છે એ ઘરે કોઈ ચટણી રોટલા ખાવા આવ્યા છો અલ્યા બાજુ આવવાનું છે હેડ તને એક વાત કહું હું તને દવાખાને લઈ જઉં અલગથી આટલો બધો પાવર એટલે દુખાય છે ને એટલે બહાર કરો એક કદા બધું ટેબલ જા પાવ દુખાવા મુકાવો એમ તો કોઈ ના જોડા
એટલે તમે રાધી ખવડાવો માર ભાભી ખવડાવે. ઓહ હેડો હેડો આવે પણ હું તને એક વાત કહું તમને દવાખાને તો લઈ જઈશ પૈસા તારે ભરવા પડશે હા એ તો પૈસા તો હું ભર્યું પણ એ ભીખલાની છે ને ભાગવાના છે ભૂકા બોલાવો. એ તું ચિંતા મત કર આ છે ને ભાગવા સારું જ હા ખુશ લાગો છો કોઈ નહીં એમ ને એમ પોત ખરી કોઈ નહીં આ તો એમ કે જૂનો વેર વાળી એક જણા પાસે પોત ખરી તો ખબર પડશે ને કોઈ નહીં એમ ને એમ જ ખાલી પ્રશ્ન તો મારે એવો કોમ હા જો દુખતું જ નહીં ને હવે. અલ્યા મારા ભાઈ જબ્બર દુખે છે. હવે આપણે દુઃખનો બદલો લેવો જ પડશે કોઈ નહીં સાયકલ ઉપરથી પડી ગઈ. એમ કેવી પડે તા જમ્પ આવ્યો એટલે સાયકલ ઉલડી. સાયકલ આવડતી નહીં ને રડાકોમનું શીખતું હતું આવડે છે હો તમને જી આવડે. ઓ તારે એક દાડો હું 10 વાર ખેંચીને ગયો હતો 10 સવાય એ સાયકલ જ આખો ભણતા આવડે. ભલે મને ના આવડતું તમે શું કહેતા હતા આ વંચેડ દેવાજી તો કોઈ નહીં સાયકલ ઉપરથી પડ્યા હતા. આવડતી બાવડતી કોઈ છે ને તો પડ્યા તમે જેથી આવો છો કોઈ નહીં તમે બે ઓલા જણા ભાડ્યા હતા કયા બે ઠેકણો આમ ભીખો હા એ તો મને બહુ ખુશ લાગતો હતા. ચમ વ્યાજની વાતો કરતા હતા. પહેલા સમજો સમજી ગયો હવે ઈ વ્યાજ તો ઈયન પાહો મળશે. હેડો હવે હું જોતો આ તો હવે મારા કમસડે મુવો જવો. એ હા મને ખબર નહીં કે તેના ભાઈ ઉપર હાથ ઉઠાયો છે ઈયને ખબર હે ડોમડાન ભાઈ ઉપર હાથ ઉપાડ્યો અને મારા ઉપર. ઈ તો ભલે પણ નિયાના તો ભૂકા કાઢી નાખું જો ભૂકા હેડે તો લો હેડો પેલા નિયા ઘરે લાકડી જ પડી હશે ઈયન ઘરે તેધણો બાળવા નહીં લાકડીઓની વાત કરે. હા કે હું કઈ જાય ભાડે તને તો લાકડી આપણા ઘરે લાવવી પડશે તો આપણા ઘરે અમે મેં ગાધું નહીં પણ આપણા ઘરે લાકડા નહીં શું ભીંજી આવે નહીં તો લાકડા કે છે ઈ તો હવે આપણે હાથ ઉકોમ આવશે હેડો હેડો. એ ભાઈ ઈયન તો મારવા જ પડશે. મારે કેવું દુખાય છે એ હવે ઈયાનો ઝોપા હું રાખવા હતા અરે હાસી હો વાગતા નિયાના ઘરે આવી ગયા છો ઓલો ભાઈ ઠેકનો બેઠો ओ टेकना क्या करती तू इधर और तेरा भाई कहाँ कलुई એટલે તું ઓ કોકરનો છે ને બોલે એકલા મારા ભાઈને લગાડી હોંગી ચમ આ ભીખા ભાઈ ઓય આવજો એ ચમ ટકો પાડે શું શું એટલે એરો ટકો પાડ મર જાવું પડશે બે શરમ નહીં ભાઈ મારતો એકલા એ ચમ મારો છું એટલે તું એમ જ મોટા એક મગા માર્યો છે માર્યો છે આ ભાઈ હવે મારે વાને મારા ભાજી લો પાડે મારા ભાઈ અલ્યા તારી આ બે તો કેટલા ખતરનાક લડી મરી જાય તો આપણે બે હા હે ને આપણે બે છોડાવો પોલીસ સ્ટેશન તો જવું જ પડશે આપણે ઓલા અન દંડા પડશે એ ઉભા એ હવે તું અસમાં ના દો ભાઈ મારે સુરલા કામ ઉઠાંડા જ ભેજ નાખું એ ભાઈ તું બોલા રે તો તને પેલી કાલ મુઠી ના અમે માર ગાતી કાલ મુઠી ના તો હમ ના હાલે ભાભી ના હમ વાય એ કાલ મુઠી ભાભી ના બોલે ભાઈ પણ તારી કાલ મુઠી ના થાય આ તારી કાલ મુઠી આ કો હરકીરીત ખાવાના ભરો હું કઈ જાઉં એમ તો જા મુયા હું કઈ જાઉં હાર તો હવે સોનો વાનો ઉભો રહી જા હારું અમે તે ઓલી કાલ મુઠી ના શોખ ના લે ને તેમાં ઉભો ના કે મેં જીવતો ના છોડું હા ઈ તો અમને ખબર હે હાલ કેટલી માર ખાતા હતા ઓય રોકે જો તમને મારા આમજી આ તો એકને તો ભાજો હવો મારા આમજી મારા આમજી આ તો તારા હમણાં હમણાં તરફ ભાજી નાખવા દેયો નહીં ભાગવા આવે હમણાં ઘોડા માં મરજી પડે તો હમણાં પોલીસ સ્ટેશન જવું પડશે જેલમાં પોલીસ સ્ટેશન તમે અમે જવાના છો હળિયા ગણવા પડશે ભાઈ ઈરાની આપણે જાઓ આપણે છે ને આ
ઈયન મારશે ને તો પછી પોલીસ આપણે લઈ જાય. પણ આ તું જરા જો સાઈડમાં પણ એરંડો કઈ બાપડાનો ચમ સોલાયું સાવ. ઈ તો ખબર કે તમને કોઈ યાદ આવ્યું જ્યારે હું એકલો ખેતરમાં હતો ને તમે મેં છાપો મેરી ગયા મને. ઓ ઈ તો 2 વાર જ્યું. હા થયું. પણ એ 2 વાળાનો તો સમાધાન થઈ ગયું હતું. સમાધાન થઈ ગયું હતું પણ મારા મગજમાં તમને મારવાનું વેમ તો હતી દુવાય માર્યું ગમે તાર મને એકલો ભાળી મારી ગયા એટલે કે માર્યું હોય ને દાબીને મારવા જ છી. તો માર્યા હતા જેવાય દુખતા ઓય. ઓમ ઓમ જાતા હતા. ઈ તો મોરે કેના બોલવાનું એ તો ખબર છે. આજ જોઈ લીધું ને તમે. હજી લડવું હોય તો આજ હડો ભાઈ મેદાન ખુલ્લું જ પડ્યું છે. અલ્યા આ એકલો 2 જણ ને કોડતો હું મારી કો. અલ્યા મારો મોરો નેકળો જાય બહેરું કોઈ ખવડાવતું નહીં. શું કરું છે બોલો. અલ્યા કોઈ નહીં આ તો સમાધાન આપણે કરી દઈએ. સમાધાન કરી દો. હા તો માફી માંગી લો અમે સમાધાન પટી ગયું. માફી તો કજી ના માંગો. તમે ના માંગો એટલે માગવી પડશે કાયદેસર. સમાધાન થઈ ગયું આપણે માફી નહીં માંગો. હા તો તમે માંગો અમે માંગો હરખું થઈ જાય. માફી નહીં માંગવી આ ગળા મિલાઈ લો એટલે પટી ગયું. હા ભાઈ 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 ઓન તો ભાઈ ચાલે. આપણે બધા ભાઈઓ. હા દુનિયા જે કે કેવા જો હમ 2 4 ભાઈ ફેરો તબાઈ.